એક એવો રાજા જેની પાસે 7,000 કરતા પણ વધુ ગાડીઓ છે, સોનાના મહેલ, સોનાના પ્લેન અને સોનાની ગાડીઓ. પરંતુ આટલા પૈસા આવ્યા ક્યાંથી અને આ રાજા આટલો અમીર કેવી રીતે બન્યો? આવો જાણીએ આજના વિડીયોમાં. દુનિયાના મોટા ભાગના દેશોમાં રાજાશાહીનો અંત આવી ગયો છે, પરંતુ આજે પણ અમુક દેશો એવા છે જ્યાં રાજા રાજ કરી રહ્યા છે. બ્રુનેઈ નામનો દેશ જે એશિયા ખંડમાં આવેલો એક નાનકડો દેશ છે. આ દેશમાં જે રાજા શાસન કરે છે તેમનું નામ સુલતાન હસનલ બોલકિયા છે. 1967માં તેમના પિતાના રાજગાદીના ત્યાગ પછી સુલતાન હસનલ બોલકિયાને રાજા બનાવવામાં આવ્યા અને ત્યારથી આજ સુધી તેઓ બ્રુનેઈ દેશમાં રાજ કરી રહ્યા છે, જેથી તેઓ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર વર્તમાન રાજા છે. આ દેશ ઘણો નાનો છે, પરંતુ તેમાં કુદરતી સ્ત્રોતો એટલા છે કે જેણે આ દેશને ઘણો અમીર બનાવ્યો છે. અહીંની સરકારને ઓઇલ અને ગેસને કારણે મોટી કમાણી થાય છે અને આ કમાણી સીધી રાજા પાસે જાય છે. તેથી તે રાજા આટલા અમીર બન્યા જેમને દુનિયાના ધનિક વ્યક્તિઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સુલતાનની નેટવર્થ 2 લાખ કરોડથી વધુ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અને સાચો આંકડો શું છે જે આજ સુધી કોઈને ખબર નથી પડી. જેઓ માત્ર રાજા જ નથી પરંતુ દેશના મોટા મોટા પદ જેમ કે પીએમ, ડિફેન્સ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર, ફોરેન અફેર્સ મિનિસ્ટર અને કમાન્ડર ચીફ, આવા મોટા મોટા પદ તેમની પાસે છે. આ તો થઈ ગયો રાજાનો નાનો એવો પરિચય. પરંતુ હવે વાત કરીએ આ રાજા કેવી જિંદગી જીવે છે. જે મહેલમાં આ સુલતાન રહે છે, જે વિશ્વનો સૌથી મોટો રહેણાંક મહેલ છે, જેને ઇસ્તાના નુરલ ઇમાન પેલેસ તરીકે ઓળખવામાં આવે છે. આ મહેલમાં એટલું સોનું છે કે મહેલનો ખૂણે ખૂણો સોનાથી શણગારવામાં આવેલો છે. મહેલમાં સોનાની ડિઝાઇન વાળા દરવાજાથી લઈને ખુરશીઓ સુધી, ગુંબજથી લઈને ફર્નિચર સુધી દરેક જગ્યાએ ચમકતું સોનું જોવા મળે છે. આ મહેલમાં 1700 થી વધુ બેડરૂમ, 250 થી વધુ બાથરૂમ, 110 ગેરેજ, 5 સ્વિમિંગ પુલ અને 5000 મહેમાનોને બેસાડી શકાય તેવો ભવ્ય હોલ છે. 550 સોનાના ઝુમ્મર, 18 એલિવેટર અને મહેલના ઉપરના ભાગને પણ 22 કેરેટ સોનાથી બનાવવામાં આવેલું છે. પૂરા મહેલને લાઇટિંગ કરવા માટે 51,000 લાઇટ્સ લગાડવામાં આવેલી છે. આ મહેલને મહેલ નહીં પરંતુ એક નાનું શહેર પણ ગણવામાં આવે છે. મહેલમાં પીએમ ઓફિસ, બ્રુનેઈ સરકારનું હેડક્વાર્ટર અને દેશના તમામ મોટા નિર્ણયો અહીંથી જ લેવામાં આવે છે. આજે મહેલની કિંમત 1.4 બિલિયન US$ છે, જે ભારતીય રૂપિયામાં આ કિંમત લગભગ 11,000 કરોડથી વધુ થાય છે. આ તો થઈ ગયો જમીન પરનો મહેલ, પરંતુ તેમની પાસે એક ઉડતો મહેલ પણ છે. એક એવું પ્લેન જેમાં સોનાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. આરામદાયક ફર્નિચર અને વોશ બેસિનમાં પણ 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લેનની કિંમત 400 મિલિયન US$, એટલે કે 3,000 કરોડ કરતા પણ વધુ છે. આ પ્લેનને સુલતાનનું બીજું ઘર પણ માનવામાં આવે છે. પ્લેનમાં આટલી લક્ઝરી અને સુવિધાઓને કારણે તેને ફ્લાઇંગ પેલેસ પણ કહેવામાં આવે છે. જેની સાથે તેમની પાસે આવા ઘણા પ્રાઇવેટ જેટ અને આવા ઘણા મોટા પ્લેન છે. સુલતાને તેની દીકરીના જન્મદિવસ પર એક પ્રાઇવેટ જેટ ગિફ્ટમાં આપ્યું હતું. સુલતાન તેમના વાળ કપાવવા માટે લંડનથી એક હેર સ્ટાઇલિસ્ટને બોલાવે છે. આ વ્યક્તિ લંડનથી બ્રુનેઈ સુધી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટમાં આવે છે અને 2 દિવસ બ્રુનેઈમાં સારામાં સારી હોટલમાં રહે છે. ત્યારબાદ સુલતાનના હેર કટ કરીને પાછો આવી જ રીતે જાય છે, જેમાં તેઓ 16 થી 25 લાખનો ખર્ચો કરે છે. 1996માં તેમના 50મા જન્મદિવસ પર તેમણે એક જ ઝાટકામાં 230 કરોડનો ખર્ચો કરી
નાખ્યો હતો, જેમાં માઇકલ જેક્સનને પરફોર્મન્સ માટે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં માત્ર એક પરફોર્મન્સ માટે લગભગ 140 કરોડનો ખર્ચો થઈ ગયો હતો. આ સમયમાં પૂરા દેશમાં 2 અઠવાડિયાની રજા રાખવામાં આવી હતી. 60,000 લોકો બેસી શકે તેવું વિશાળ ઓપન સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું હતું. દુનિયાભરના રાજા અને નેતાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ઘણા ધામધૂમથી તેમણે તેમની બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. કાર કલેક્શનની વાત કરીએ તો સુલતાન પાસે એટલી ગાડીઓ છે કે દરરોજ એક નવી ગાડી ચલાવે તો બધી જ ગાડી ચલાવવામાં તેમને લગભગ 19 વર્ષનો સમય લાગશે. સુલતાન પાસે 7,000 કરતા પણ વધુ ગાડીઓ છે. દુનિયાની લગભગ દરેક પ્રકારની ગાડી તેમની પાસે છે. આ બધી જ ગાડીઓની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે 40,000 કરોડથી વધુ થાય છે, જેમાં તેમની પાસે 600 થી વધુ રોલ્સ રોયસ, 300 થી વધુ ફરારી, 500 થી વધુ બેન્ટલે, દુનિયાભરની બધા જ પ્રકારની ગાડી જેમ કે મર્સિડીઝ, BMW, જેગુઆર, મેકલરન જેવી સુપર કાર્સ. આવી ગાડીઓ તો તેમની પાસે ઢગલો છે. કેટલીક ગાડીઓ તો એવી છે કે જે માત્ર સુલતાન માટે જ બનાવવામાં આવી છે. સુલતાનની કેટલીક ગાડી પર ગોલ્ડ પ્લેટિંગ કરેલું છે. સોનાની ગાડી જ્યારે તેઓ રોયલ ઇવેન્ટમાં જાય છે ત્યારે આ ગાડી સૂરજના પ્રકાશમાં અલગ જ રીતે ચમકે છે, જાણે કે ચાલતો સોનાનો મહેલ. 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ રોલ્સ રોયસ, જેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ મુકાયેલું છે, જેની કિંમત $14 મિલિયન એટલે કે 120 કરોડ કરતા પણ વધુ છે. તેના સિવાય પણ તેમની પાસે 5 થી 10 જેટલી ગોલ્ડ પ્લેટેડ ગાડી હોવાનું મનાય છે. સુલતાન સ્પોર્ટ્સના ઘણા શોખીન છે, ખાસ કરીને પોલો, જ્યાં પોલો રમવા માટે તેમની પાસે 200 સારા એવા ઘોડા છે. સુલતાન પોતાની સાથે આ ગેમ રમવા માટે અર્જેન્ટિનાથી પોલો પ્લેયરને બોલાવે છે અને તેમનો ખર્ચો પણ સુલતાન પોતે આપે છે. બ્રુનેઈમાં 4.5 લાખથી વધુ લોકો રહે છે. આ સુલતાન તેમના દેશવાસીઓને પણ ઘણી સુવિધાઓ આપે છે, જેમ કે અહીં એજ્યુકેશન અને મેડિકલ ફ્રી છે. અહીં કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ લેવામાં નથી આવતો. સરકાર સસ્તા ઘરો આપે છે અને પેટ્રોલ પણ ખૂબ જ સસ્તું મળે છે. તેલ અને ગેસની કમાણી સીધી લોકોના કલ્યાણ માટે વપરાય છે અને આ જ કારણથી આ સુલતાન આટલા વર્ષોથી અહીં રાજ કરી રહ્યા છે.